ખૂબ જ ઓછા ખર્ચમાં બજારમાં મળે તેવો ચાટ મસાલો આજે ઘરે બનાવીશું। તેના માટે સૌથી પહેલા એક પેનમાં 2 મોટી ચમચી જેટલા ધાણા એડ કરીશું, 2 મોટી ચમચી જીરું, 1 ચમચી જેટલા વરિયાળી, અડધી ચમચી જેટલા અજમા અને 25 થી 30 નંગ જેટલી મરીને આ રીતે એડ કરી થોડી એવી શેકી અને ત્યારબાદ ઠંડો થવા દઈશું। ત્યારબાદ એક મિક્સર જારમાં બધા જ મસાલા કરીશું, જેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી સંચળ પાવડર ઉમેરીશું। ત્યારબાદ અહીંયા 1 ચમચી તીખું લાલ મરચું એડ કરી દેશું, 1 ચમચી ખાંડ એડ કરી દેશું અને અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર અને 1/4 ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરી દેશું અને ત્યારબાદ ઠંડો થયેલો બધો જ મસાલો છે તેમાં એડ કરી દેશું। સારી રીતે તેને ગ્રાઇન્ડ કરી લેશું। ત્યારબાદ આ મસાલો જે તૈયાર છે તેને આપણે ચાળી અને તૈયાર કરી લેશું। બજારમાં મળે તે જ રીતનો ચાટ મસાલો અહીંયા ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે તૈયાર થઈ જાય છે। તૈયાર થયેલો મસાલો છે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લેશું।